કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 નો ખાસ અગત્યનો પ્રશ્ન ભણવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન છે કે અરીસા માટે ગાઉસનું સમીકરણ તારવું, અથવા બીજો પ્રશ્ન હોઈ શકે અરીસાનું સૂત્ર મેળવો. બે પ્રશ્નો એક જ આન્સર છે કે અરીસા માટે ગાઉસનું સમીકરણ અથવા અરીસાનું સૂત્ર એ મેળવીશું આપણે, જેનો એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવો પડશે આપણને. અને આ સૂત્ર મેળવી લીધા બાદ મોટાણી, ઇંગ્લિશમાં બોલીએ તો મેગ્નિફિકેશન નું સૂત્ર પણ તારવવાનું છે. ક્લિયર? તો ખાસ અગત્યનો પ્રશ્ન છે કે અરીસા માટે ગાઉસનું સમીકરણ મેળવી મોટાણીનું સૂત્ર તારવું. તો સૌપ્રથમ તો હું તમને રેખાકૃતિની મદદથી બધા જ પદો સમજાવીશ. ત્યારબાદ આ ગાઉસનું સમીકરણ કોના વચ્ચેનો સંબંધ છે એની વાત કરીશ, અને આ સંબંધ આપણે મેળવીશું પણ ખરા, અને ત્યારબાદ મોટાણીનું સૂત્ર તારવીશું. તો રેખાકૃતિ ખાસ અગત્યની છે, જોઈ લેજો અહીંયા આગળ. સૌપ્રથમ તો નાનું દર્પણમુખ એ ડેશ ધરાવતો એક અરીસો P એનો ધ્રુવ P પાસે દોરેલો લંબ કે જે આપણી માટે મુખ્ય અક્ષ પણ બની જશે. ક્લિયર? ચલો સૌપ્રથમ તો કોઈક આપાત બિંદુ નક્કી કરું. કયું છે આપાત બિંદુ? S. ત્યાં આગળ લંબ ડ્રો કરું. શું કહેવાય આને? S પાસે દોરેલો લંબ ક્યાં આગળ અડશે? મુખ્ય અક્ષને એ જે લંબ ડ્રો કર્યો એ મુખ્ય અક્ષને C બિંદુએ અડશે. ક્લિયર? C અને P વચ્ચેનું અંતર કેટલું અંતર બનતું હતું? જોજો વચ્ચે નડતરૂપ ના થાય એ માટે આપણે નીચે દર્શાવીએ છીએ થોડું. ઓકે, C અને P વચ્ચેનું અંતર એ આપણી પાસે વક્રતા ત્રિજ્યા જેટલું અંતર બનશે. એક્ઝેક્ટ મિડલની અંદર C અને P ના એક્ઝેક્ટ મિડલમાં આપણને શું મળતું હતું? મુખ્ય કેન્દ્ર F મળતું હતું. F થી લઈને P સુધીનું અંતર એ આપણા માટે કેન્દ્ર લંબાઈ F બનતી હતી. ક્લિયર આટલા સુધી? હવે આ જે મુખ્ય અક્ષ દર્શાવેલી છે એ મુખ્ય અક્ષ ઉપર વક્રતા કેન્દ્ર C થી સહેજ દૂર હું એક HO ઊંચાઈની વસ્તુ મૂકું છું. આ છે એ HO ઊંચાઈની સાચી વસ્તુ છે. ચલો ઓકે, ક્લિયર? તો પહેલી જ વસ્તુ કે આ જે આપણે સાચી વસ્તુ ઓબ્જેક્ટ મૂકેલો છે એનું અરીસાના ધ્રુવથી જે અંતર હોય છે એ અંતરને વસ્તુ અંતર U કહીશું. આટલું અંતર અહીંથી લઈને ક્લિયર? તો આપેલી વસ્તુ જે છે એ વસ્તુથી
સુધીનું અંતર, વસ્તુથી ધ્રુવ P સુધીનું અંતર એને આપણે વસ્તુ અંતર u કહીશું. ચલો ક્લિયર કરી વસ્તુ. હવે આ વસ્તુમાંથી આપણને બે કે બેથી વધારે કિરણો ધ્યાનમાં લઈને પ્રતિબિંબ રચવું પડશે. ચલો પહેલું તો હું પેરેક્સિયલ કિરણ ધ્યાનમાં લઉં છું. પેરેક્સિયલ કિરણ વસ્તુની ઉપરની ટોચમાંથી નીકળીને S પાસે આપાત થશે. તો એ આ પહેલું આપાત કિરણ એક, જેને આપણે પેરેક્સિયલ કિરણ પણ કહીશું. ચલો ક્લિયર એક વસ્તુ કમ્પ્લીટ. તો પહેલું જ કિરણ વસ્તુમાંથી નીકળ્યું પેરેક્સિયલ, તો આપણે ભણી ચૂક્યા છીએ એ પેરેક્સિયલ કિરણ પરાવર્તન પામીને F માંથી નીકળશે. તો એ આવું બની જશે. જોઈ લેજો એ કિરણ અહીંયાથી આ તરફ આવશે, આ રીતે દોરી શકીએ આપણે. ક્લિયર? આવું થઈ જશે. શું થયું કે જે કિરણ વસ્તુમાંથી નીકળીને S પાસે આપાત થતું હતું એ કિરણ S પાસેથી પરાવર્તન અનુભવીને કયા માર્ગે F માંથી પસાર થઈને આ માર્ગે આવશે. તો એ જે કિરણ આવ્યું એ આપણા માટે S પાસેથી પરાવર્તિત કિરણ બની ગયું. ચલો ક્લિયર? આ S પાસેનું પરાવર્તિત કિરણ. ચલો ઓકે. હવે એ જે કિરણ આવ્યું એ એક પેરેક્સિયલ કિરણ હતું. હજી થોડા ડિટેલ્સમાં જઈએ તો એ જે કિરણ આવ્યું, ધારો કે S પાસે નાનો આપાત કોણ I કણા જેટલો બનાવે છે? થીટા જેટલો. તો પરાવર્તન કોણ પણ R બરાબર કેટલો બને? થીટા જેટલો જ બને. ક્લિયર? ચલો હવે બીજા કિરણની આપણે વાત કરીએ. ધારો કે બીજું કિરણ મારે ધ્રુવ P પર આપાત થતું લેવું છે. આવું બની જાય. જોઈ લેજો એક્ઝેક્ટ. તમારે આ બધી રેખાકૃતિ સ્કેલ અને પેન્સિલની મદદથી ડ્રો કરવાની કે જેથી એમાં સુધારા વધારાનો અવકાશ રહે. ચલો હું બીજું કિરણ P પાસે આવવા દઉં છું. ચલો બીજું કિરણ આવ્યું P પાસે. કેટલાના કોણે? ધારો કે એ પણ થીટા જેટલા નાના કોણે આપાત થાય છે. તો સ્વાભાવિક છે જે કિરણ બીજું કિરણ એ આપણી માટે આપાત કિરણ બીજું. ક્લિયર? ક્યાં આવ્યું? P પાસે. તો અથડાઈ શું થશે? થીટા કોણે જ પરાવર્તન પામશે. આવું બનશે. જોઈ લેજો થોડીક રેખા સીધી નથી આવતી. સીધી દોરવાનો પ્રયત્ન કરવાનો તમારે અને સ્કેલની મદદથી જ ડ્રો કરવાની બધી રેખાઓ. ક્લિયર? ઓકે. મેં એને સીધી બનાવવાનો પૂરતો પ્રયત્ન કરેલો છે. તો અહીંયાથી P પાસે આવશે. P પાસેથી કેટલાના કોણે? થીટાના કોણે પરાવર્તન અનુભવીને પાછી તે આ રીતે આવશે. ક્યાં આગળ બેન્ડી ભેગા થાય છે? અહીંયા આગળ ભેગા થાય છે. તમે જોઈ શકો છો જે પેરેક્સિયલ કિરણ હતું એ અને જે આપાત કિરણ બે હતું એ બંને ક્યાં આગળ ભેગા થાય છે? ધારો કે અહીંયા આગળ બંને ભેગા થાય છે. તો અહીંયા આગળ તમને આ બંને કિરણો જેમાંથી નીકળ્યા હતા એનું પ્રતિબિંબ રચાયું કહેવાય. જોઈ લો બંને કિરણો અહીંથી નીકળે છે. હું નામ આપું છું, સમજી લેજો. આ C બિંદુ છે, ધારો કે આ D બિંદુ છે. તો C માંથી બે કિરણો નીકળ્યા. આ બે કિરણો આયા. એ બંને કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થશે, સોરી C તો અહીંયા નામ આપી દીધેલું છે, D એટલે હું અહીંયા આગળ E નામ આપી દઉં, કન્ફ્યુઝન ના થાય એટલા માટે. તો E માંથી નીકળેલા કિરણો અરીસા મારફતે પરાવર્તન અનુભવીને અહીંયા આગળ ભેગા થશે. તો
અહીંયા આગળ તમને E નું પ્રતિબિંબ E ડેશ રચાતું જોવા મળશે. કેમ? બંને કિરણો શેમાંથી નીકળ્યા હતા? E માંથી નીકળ્યા હતા. પરાવર્તન અનુભવી E ડેશ પાસે આવશે. ચલો ક્લિયર કરી લઈશું. તે જ રીતે આપણે D માંથી કિરણ નીકળ્યા હોત તો એ D માંથી નીકળેલું કિરણ પણ P પાસેથી પરાવર્તન અનુભવીને પાછું એ જ માર્ગે આવી શકે. પરિણામે જે વસ્તુ ઈડી રહેલી હતી એ વસ્તુનું આ રીતનું ઉલટું પ્રતિબિંબ E હતો તો એનું પ્રતિબિંબ E ડેશ આવ્યું. D હતો તો અહીંયા આગળ એનું પ્રતિબિંબ D ડેશ મળે. તો આ આખે આખું આપણી માટે વસ્તુનું પ્રતિબિંબ રચાઈ ગયું કહેવાય. ક્લિયર? શું કરીએ? તો જે વસ્તુ હતી ED કેટલી ઊંચાઈની હતી? HO, એમાંથી બે કિરણો નીકળ્યા. આ બે કિરણો અરીસા મારફતે પરાવર્તન અનુભવીને ક્યાં ભેગા થયા? આ બિંદુએ. શેમાંથી નીકળ્યા હતા? E માંથી. તો એ ત્યાં આગળ E નું પ્રતિબિંબ E ડેશ આવે અને આખું જે પ્રતિબિંબ મળે એ આ આખી વસ્તુનું પ્રતિબિંબ મળી ગયું કહેવાય. એને કહીશું આપણે D ડેશ E ડેશ. ક્લિયર? હવે આ જે પ્રતિબિંબ મળ્યું એ પ્રતિબિંબથી લઈને ધ્રુવ P સુધીનું જે અંતર હોય છે એ અંતરને પ્રતિબિંબ અંતર V કહે છે. ફરીથી જે વસ્તુ હતી ને આ વસ્તુથી લઈને ધ્રુવ સુધીનું અંતર હતું એને વસ્તુ અંતર U કહેવાય. અહીંયા આગળ તમને પ્રતિબિંબ મળ્યું તો પ્રતિબિંબથી લઈને ધ્રુવ P સુધીનું અંતર પ્રતિબિંબ અંતર V કહેવાય. ક્લિયર? ઓકે. તો આ રીતે કમ્પ્લીટ રેખાકૃતિ તમે બનાવી શકો છો. છેલ્લે એક નાની વસ્તુ કરીને આપણે આગળ વધીએ. જે S બિંદુ છે એ S માંથી મુખ્ય અક્ષ ઉપર લંબ ડ્રો કરો. ધારો કે S માંથી મુખ્ય અક્ષ પર દોરેલો લંબ મુખ્ય અક્ષને ક્યાં આગળ છેદે છે? P ડેશ પાસે છેદે છે. તથા આ અરીસાનું દર્પણ મુખ નાનું હોવાથી P ડેશ અને P સમાન બનશે. ક્લિયર? તો આ કમ્પ્લીટલી આપણે રેખાકૃતિ ડ્રો કરી. રેખાકૃતિ સમજી વિચારીને 3 થી 4 વખત તમે ટ્રાય કરજો તો બધા જ અંતરો પણ દર્શાવી શકશો, બધા જ કિરણો પણ વ્યવસ્થિત રીતે આપણે દર્શાવી શકીશું. ક્લિયર? હવે આ રેખાકૃતિ દોર્યા બાદ થોડુંક આનું બેઝિક વર્ણન કરીએ અને પછી આપણે સીધા સમીકરણ તારવીએ. તો આકૃતિમાં એક અંતર્ગોળ અરીસો કે જેનું નાનું દર્પણ મુખ કયું છે? એ ડેશ છે. એના મુખ્ય અક્ષ પર ધ્રુવ P થી કેટલા અંતરે? U અંતરે કેટલી ઊંચાઈની? HO, હાઇટ ઓફ ઓબ્જેક્ટ. HO જેટલી ઊંચાઈની એક શું રહેલી છે? સાચી વસ્તુ. કઈ રહેલી છે? ED રહેલી છે. ક્લિયર? આ સાચી વસ્તુ ED નું પ્રતિબિંબ કયું? E ડેશ D ડેશ કેટલા અંતરે? ધ્રુવ P થી V જેટલા અંતરે રચાય છે. ફરીથી કઈ વસ્તુ છે? ED વસ્તુ છે. કેટલી ઊંચાઈની છે? HO ઊંચાઈની છે. એનું પ્રતિબિંબ ક્યાં રચાયું? E ડેશ D ડેશ પ્રતિબિંબ રચાયું. કેટલા અંતરે? ધ્રુવ P થી V જેટલા અંતરે રચાય છે. ક્લિયર? હજી વિશેષ કહેવું હોય તો જોઈ શકો છો કે E પાસેથી જે બે કિરણો નીકળે છે એ બે કિરણો અરીસા મારફતે પરાવર્તન અનુભવીને ક્યાં આગળ ભેગા થાય છે? E ડેશ પાસે ભેગા થાય છે. પરિણામે E નું પ્રતિબિંબ ક્યાં આગળ રચાશે? E ડેશ પાસે રચાય છે. ક્લિયર? કમ્પ્લીટ? આટલું વર્ણન કરી દીધા બાદ
હવે મેથેમેટિકલ સ્ટેપ ખાસ અગત્યના છે. બીજી એક વસ્તુ કહી દઉં કે અહીં આ જે અરીસો છે એનું દર્પણ મુખ નાનું છે, પરિણામે પી' બિંદુ આ બિંદુ શું નામ આપેલું છે? પી' અને પી વચ્ચેનું અંતર અવગણી શકાય. પરિણામે પી' અને પી સમતુલ્ય ગણી શકીએ. ક્લિયર? હવે ખાસ અગત્યનું આ જોજો, આર્યા ત્રિકોણો સમરૂપ બને. કયો ત્રિકોણ? E' D' F આટલો ત્રિકોણ. E' આ પ્રતિબિંબ આવી D' અને F એક ત્રિકોણ લીધો અને બીજો ત્રિકોણ એના જેવો જેવો છે. આ જેવો ત્રિકોણ છે એવું ને એવું F S P'. ભલે આ નીચેની સાઈડ નાનો દેખાય છે, આને જ જો તમે વિસ્તૃત કરો તો સેમ ટુ સેમ તમને આવો ત્રિકોણ જોવા મળે. શું કીધું? E' D' F આને વિસ્તૃત કરીને ઉલટાવી દઈશું તો સેમ ટુ સેમ કના જેવો જોવા મળશે? F S P' જેવો જોવા મળશે. પરિણામે આ બે ત્રિકોણો સમરૂપ બને. કયા કયા બે ત્રિકોણો? E' D' F અને F S P' બંને સમરૂપ બનશે. શરૂઆત કરો હવે. ત્રિકોણ કયો કીધું? E' D' F અને આ બાજુ કયો ત્રિકોણ કીધું? F ત્રિકોણ F S P' કેવા બને? સમરૂપ બને. ક્લિયર? બંને સમરૂપ છે. જો બંને ત્રિકોણ સમરૂપ હોય તો એની સમાન બે બાજુઓનો ગુણોત્તર સમાન બને. શું કીધું? બે ત્રિકોણો સમરૂપ હોય તો એની બે સમાન બાજુઓના ગુણોત્તર સમાન બને. મતલબ કે આ ત્રિકોણની શિરોલંબ બાજુ ભાગ્યા આ ત્રિકોણની શિરોલંબ બાજુ. કનો ગુણોત્તર લીધો? બંનેની શિરોલંબ બાજુનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ બંનેની સમક્ષિતિજ બાજુઓનો ગુણોત્તર. આવા ગુણોત્તર સમાન બને. ચલો શિરોલંબ ગુણોત્તર. આનો મારે શિરોલંબ લેવો હોય તો શું છે? D' E' છે શિરોલંબ બાજુ. સમજે? D' E'. આની શિરોલંબ બાજુ આવી ભાગ્યા, ચલો આની શિરોલંબ બાજુ લેવી હોય તો SP' ઇઝ ઇક્વલ ટુ આની સમક્ષિતિજ બાજુ. શું છે સમક્ષિતિજ બાજુ? D' F ભાગ્યા આની સમક્ષિતિજ બાજુ. શું થશે? FP' બનશે. ક્લિયર? તો પહેલા બે ત્રિકોણો લીધા, આની શિરોલંબ બાજુ તો ભાગ્યા આની શિરોલંબ બાજુ ઇઝ ઇક્વલ ટુ આની સમક્ષિતિજ બાજુ ભાગ્યા આની સમક્ષિતિજ બાજુ થાય. ચલો હજી આ શું છે જુઓ તો SPS. ક્યાં છે SPS? SPS. આ બંને વચ્ચેનું અંતર છે કેટલું બને? એક્ઝેક્ટ જુઓ તો આ બેના વચ્ચેનું અંતર એક્ઝેક્ટ કના જેટલું બને? ED જેટલું બને. તો હું SP' ની જગ્યાએ શું લખી શકું? ED લખી શકું. તો બનશે તેથી D' ભાગ્યા શું કીધું? SP' ની જગ્યાએ ED લખાય. ED ઇઝ ઇક્વલ ટુ D' F ભાગ્યા FP'. ઓકે, એક વાત પૂરી કરી બે સમરૂપ ત્રિકોણોની. હજી બીજા પણ બે ત્રિકોણો છે જે સમરૂપ બની શકે. કયા કયા જોઈ લેજો અહીંયા આગળ. આ ત્રિકોણ E' D' P આ નીચેનો ત્રિકોણ E' D' P અને આ મોટો ત્રિકોણ EDP બંને પણ સમરૂપ થાય. એ જ રીતે આ જે નીચેનો ત્રિકોણ હતો એને થોડોક વિસ્તૃત કરો અને ઉલટાવી દો તો સેમ ટુ સેમ ઉપરના ત્રિકોણ જેટલો બની જાય. એટલા માટે આપણે બેને સમરૂપ ગણી શકીએ. કયા કયા? E' D' P આ નીચેનો ત્રિકોણ અને ઉપરનો EDP
સમરૂપ બનશે ત્રિકોણ E ડેશ D ડેશ P અને P અને ત્રિકોણ EDP પણ સમરૂપ બને ઓકે ક્લિયર હા P અને P ડેશ એક જ બિંદુ ગણવાના તો તમારે અહીંયા આગળ P ડેશ વાપરવો હોય તો P ડેશ પણ તમે વાપરી શકો ક્લિયર ચલો એ જ રીતે હવે ફરીથી બંનેની શિરોલંબ બાજુનો ગુણોત્તર બરાબર બંનેની સમક્ષિતિજ બાજુનો ગુણોત્તર ચલો પહેલા કયો ત્રિકોણ છે E ડેશ D ડેશ P આલ્યો E ડેશ D ડેશ P શિરોલંબ બાજુ કઈ છે શિરોલંબ બાજુ D ડેશ E ડેશ છે D ડેશ E ડેશ ભાગ્યા આની શિરોલંબ બાજુ કઈ છે ED is equal to ચલો સમક્ષિતિજ આની સમક્ષિતિજ બાજુ કઈ થશે D ડેશ P થશે અથવા D ડેશ P ડેશ લખી શકીએ શું બનશે કહો D ડેશ P લખો કે D ડેશ P ડેશ લખો સમક્ષિતિજ બાજુ તો પેલા મોટા ત્રિકોણની સમક્ષિતિજ બાજુ કઈ છે DP છે આવું બની જાય શું કર્યું શિરોલંબ બાજુનો ગુણોત્તર લીધો ભાગ્યા સમક્ષિતિજ બાજુનો ગુણોત્તર લીધો શિરોલંબ બાજુ કઈ થાય D ડેશ E ડેશ ભાગ્યા આની શિરોલંબ બાજુ ED તો આવી ગઈ શિરોલંબ બાજુ સમક્ષિતિજ આની સમક્ષિતિજ બાજુ D ડેશ P આની સમક્ષિતિજ બાજુ DP તો આ પણ ગુણોત્તર આવી ગયો ચલો ક્લિયર સમીકરણ નંબર 2 ઓકે જુઓ તો 1 અને 2 ની ડાબી બાજુ જુઓ તો બંનેમાં સરખી છે આ D ડેશ E ડેશ ભાગ્યા ED તો અહીંયા D ડેશ E ડેશ ભાગ્યા ED ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ પણ સરખી થાય શું લખી શકીએ આપણે કો સમીકરણ 1 અને 2 સરખાવતા શું થશે જમણી બાજુ D ડેશ F ભાગ્યા FP ડેશ is equal to D ડેશ E ભાગ્યા DP ચલો ઓકે આટલું સુધી હજી આ અંતર જોજો ખાસ D ડેશ F એ D ડેશ F ક્યાં છે આ આકૃતિમાં તો આ રહ્યું D ડેશ F આ અંતર મારે ના લખવું હોય તો આટલું અંતર લાવવું હોય તો તમે શું કરી શકો આ જે છે D ડેશ F એ અંતર લાવવું હોય તો આવું કહી શકો સમજો આ D ડેશ F લાવવું હોય તો D ડેશ P માંથી FP બાદ કરી દઉં તો હા D ડેશ F લાવવું હોય તો D ડેશ P અંતરમાંથી FP અંતર બાદ કરો તો તમને D ડેશ F મળી જાય તો હું D ડેશ F ની જગ્યાએ શું લખી શકું આવું લખી શકું D ડેશ P માઈનસ FP upon FP ડેશ કહેવાને શું કર્યું D ડેશ F આટલું અંતર લાવવું હોય તો D ડેશ P માંથી FP બાદ કરતા is equal to જમણી બાજુ તો બધું એના એ જ ક્લિયર ઓકે હવે આ જે અંતરો છે એને U V F R વગેરેના સ્વરૂપમાં ફેરવી દઈએ ચલો સ્વરૂપમાં તો ફેરવીએ સાથે સાથે સંજ્ઞા પદ્ધતિ પણ યાદ કરીશું શું હતી સંજ્ઞા પદ્ધતિ કે આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો ધન લેવાના અને આપાત કિરણની વિરુદ્ધમાં મપાયેલા અંતરો ઋણ લેવાના ચલો જોઈએ સૌથી પહેલું આકૃતિમાં D ડેશ P ક્યાં છે D ડેશ P આર્યા D ડેશ P કેટલું અંતર છે જો તો D ડેશ P આ અંતર કના જેટલું છે V જેટલું છે V જેટલું તો D ડેશ P ના લખવું શું લખવું પડે V બીજું આ અંતર માપવું હોય તો P થી શરૂઆત કરતા કરતા D ડેશ સુધી આવવું પડે ક્લિયર કેમ બધા અંતરો ધ્રુવથી મપાતા હતા તો તમારે D ડેશ P અંતર માપવું હોય તો P થી શરૂ કરી D ડેશ સુધી ડાબી તરફ આવવું જોઈએ જ્યારે આપાત કિરણો કઈ બાજુ જાય છે જમણી બાજુ જાય છે તો આપાત કિરણની વિરુદ્ધમાં અંતર મપાયું પરિણામે એ V કેવું લખવામાં આવશે માઈનસ લખવામાં આવશે તો D ડેશ P બરાબર V તો થાય આ આકૃતિમાં D ડેશ P બરાબર V પણ આપાત કિરણની વિરુદ્ધ દિશા એટલે માઈનસ ચલો માઈનસ D
FP આવ્યું અંદર FP કેટલું છે અંદર FP F જેનું છે ફરીથી એ અંતર માપવું હોય તો પણ P થી શરૂ કરી F તરફ જવું પડે ડાબી બાજુ જવું પડે કિરણ જમણી બાજુ જતું હતું તો F કેવું F લખવાનું માઈનસ F લખવાનું upon FP dash FP dash જો કે FP પર બંને સરખું કેટલું અંતર છે F ફરીથી આ પાત કિરણની વિરુદ્ધ દિશામાં આપવાનું શું થઈ જશે માઈનસ F ચલો ઓકે ક્લિયર ઇઝ ઇક્વલ ટુ d dash p ફરીથી આર્યુ d dash p ની જગ્યાએ શું લખેલું છે માઈનસ p લખેલું છે upon dp ક્યાં છે dp આ d થી લઈને p આર્યુ અંતર આ dp અંતર કયું છે અંતર dp u ડાબી તરફ માપવું પડશે તો કેવું u લખું માઈનસ u લખું કમ્પ્લીટ તો બધા જ મૂલ્યો સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં લઈને મૂક્યા બધે બધા ઋણ આવ્યા કમ્પ્લીટ ઓકે ચલો આનું આપણે સાદું આપતા જઈશું તો સૌથી પહેલું તો આ દરેકના નીચે હું માઈનસ f લખી દઉં તો આવશે આ માઈનસ v ભાગ્યા માઈનસ f અહીં માઈનસ માઈનસ શું થશે પ્લસ પ્લસ f અપોન માઈનસ f ઓકે તો પહેલાના નીચે લખ્યું બીજાના નીચે લખ્યું ઇઝ ઇક્વલ ટુ અહીંયા કીધું માઈનસ માઈનસ કેન્સલ થશે રેડી ચલો તેથી i માઈનસ કેન્સલ થશે v બાય f અહીંયા માઈનસ આગળ આવશે માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ v બાય u ઓકે આટલું સુધી હવે આ જે પદ આવ્યું એના દરેક પદને હું v વડે ભાગું તો આવડે v વડે ભાગતા ચલો શું થશે આને v વડે ભાગીશું તો આ સાથે છેદમાં v કેન્સલ થશે તો ખાલી શું વધશે 1/f માઈનસ આને v વડે ભાગીશું 1/v આને v વડે ભાગીશું તો v કેન્સલ થશે 1/u આ માઈનસ વાળા પદને જમણી બાજુ મૂકો 1/f = 1/u પ્લસ 1/v જે અરીસા માટે ગાઉસનું સમીકરણ છે જેને અરીસાનું સૂત્ર પણ કહે છે 1/u પ્લસ 1/v = 1/f ક્લિયર હજી f ની જગ્યાએ તમારે r/2 મૂકવું હોય તો મૂકી શકીએ કેમ દરેક અરીસા માટે f એ r/2 જેટલો હોય છે તો જે એની જગ્યાએ f ની જગ્યાએ તમે r/2 મૂકી શકો છો તો અરીસાનું સૂત્ર ખાસ યાદ રાખજો આને અરીસાનું સૂત્ર પણ કહેવાય અરીસા માટે ગાઉસનું સમીકરણ પણ કહેવાય ક્લિયર 1/u શું છે u વસ્તુ અંતર વસ્તુનું અરીસાના ધ્રુવથી અંતર v શું છે v પ્રતિબિંબ અંતર પ્રતિબિંબનું અરીસાના ધ્રુવથી અંતર f અરીસાની કેન્દ્ર લંબાઈ તો 1/u પ્લસ 1/v બરાબર 1/f ક્લિયર ચલો હજી મોટાણીનું સૂત્ર તારવવાનું છે જોઈ લેજો હવે વાત કરીશું આપણે મોટાણી ઇંગ્લિશમાં બોલીએ તો મેગ્નિફિકેશન સ્મોલ m વડે દર્શાવાય ઓકે તો મોટાણીનું સૂત્ર શું તો સિમ્પલી મોટાણી m એ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર છે શું કીધું મોટાણી m એ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર છે તો મોટાણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ તેથી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ અહીંયા આગળ ધારો કે આ જે પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબની ઊંચાઈ છે hi જેટલી પ્રતિબિંબને ઇંગ્લિશમાં ઇમેજ કહેવાય એટલે એને કહેવાય હાઇટ ઓફ ઇમેજ પદાર્થ વસ્તુને આપણે ઓબ્જેક્ટ કહેતા હતા
એટલે વસ્તુની જે ઊંચાઈ હોય એને હાઈટ ઓફ ઓબ્જેક્ટ HO કહેવામાં આવે. તો શું સૂત્ર બનશે? m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ hi ભાગ્યા વસ્તુની ઊંચાઈ h. તો યાદ રહેશે પહેલું સૂત્ર મોટવણી m બરાબર hi બાય ho. hi એટલે પ્રતિબિંબની ઊંચાઈ, ho એટલે વસ્તુની ઊંચાઈ. ચલો ક્લિયર. હજી આ મોટવણીનું બીજું સમીકરણ તારવીએ. ચલો એના આ જ ત્રિકોણની હું વાત કરું. કયા કયા? e dash d dash p. કયા કયા? e dash d dash p અને e d p બંને સમરૂપ હતા. ચલો એના જ વસ્તુ બંનેની શિરોલંબ બાજુનો ગુણોત્તર બંનેની સમક્ષિતિજ બાજુનો ગુણોત્તર. ચલો ત્રિકોણ હવે કીધું નીચેનો e dash d dash p અને ત્રિકોણ EDP સમરૂપ હોવાથી ચલો બંનેની શિરોલંબ બાજુનો ગુણોત્તર શું છે? શિરોલંબ બાજુ d dash e dash ભાગ્યા આની શિરોલંબ બાજુ ED આની સમક્ષિતિજ બાજુ d dash p પેલાની સમક્ષિતિજ બાજુ dp બનશે આવું. ઓકે ચલો d dash e dash ક્યાં છે? આરી d dash e dash ના લખવું હોય તો એને શું દર્શાવ્યું આપણે? પ્રતિબિંબની ઊંચાઈ, પરંતુ મુખ્ય અક્ષથી કઈ તરફ આવી? નીચે તરફ. તો મુખ્ય અક્ષથી નીચે તરફની ઊંચાઈઓ ઋણ ગણવામાં આવે છે. આપણે સંજ્ઞા પદ્ધતિ ભણી ચૂક્યા કે મુખ્ય અક્ષથી ઉપર હોય તો ધન ગણાય, મુખ્ય અક્ષથી નીચે હોય તો ઋણ ગણાય. તો મુખ્ય અક્ષથી નીચે ઊંચાઈ હતી તો -hi લખવું પડશે. ચલો હજી ED ક્યાં છે? ED અરે ED પણ મુખ્ય અક્ષથી કઈ તરફ છે? ઉપર તરફ. તો +ho થશે. d dash p ક્યાં છે? અરે d dash p તમે જોઈ શકો છો d dash p ના લખવું હોય તો શું લખી શકાય? v. પરંતુ p થી ડાબી બાજુ અંતર માપવા આવવું પડશે અને આપાત કિરણ જમણી બાજુ જાય છે એટલે -v લખવું પડશે. ક્લિયર? જો d dash p અંતર તો થાય છે v જેટલું, પણ આ d dash p માપવું હોય ને તો ધ્રુવથી શરૂઆત કરવી પડે. ધ્રુવથી માપતા ડાબી તરફ આવવું પડે. કિરણ જમણી તરફ હતું એટલે માઈનસ લખી. ચલો નેક્સ્ટ dp ક્યાં છે? dp આ d આ p કેટલું છે? dp